બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકાના છત્રાલા ગામના વિકાસ કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, ગેરરીતિની તપાસની માંગ સામે અધિકારીઓ કરી રહ્યા છે ઝીણવટભરી તપાસ। ડીસા તાલુકાના છત્રાલા ગામમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા છે। સિમેન્ટના સીસી રોડ, પેવર બ્લોક, વરંડો અને શેડ, વૃદ્ધ અને વડીલો માટે વિસામા અને સ્મશાન છાપરી, વરેડો, ગટર લાઇન સહિતના વિવિધ કાર્યોમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો કર્યા હોવાનું સામે આવ્યું। પ્રાથમિક માહિતી મુજબ છત્રાલા ગામને ફાળવવામાં આવેલી ગ્રાન્ટોમાંથી કોન્ટ્રાક્ટરો દ્વારા ખોટા કામો દર્શાવી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું અરજદાર દ્વારા દર્શાવવામાં આવ્યું હતું। આ મામલે ડીસા તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ દ્વારા ગામની મુલાકાત લેવામાં આવી। તેમણે ગામમાં થયેલા વિકાસ કાર્યોનું સ્થળ નિરીક્ષણ કરી ગેરરીતિના આક્ષેપોની તપાસ શરૂ કરી છે। છત્રાલા ગામમાં વિકાસના કામો થયેલ હોવાનું તપાસ કરવામાં આવતા અને વિસ્તારના ગ્રામજનો દ્વારા માંગણી મુજબ કામગીરી પંચાયત દ્વારા પૂર્ણ કરવામાં આવી હોવાનું જણાવી રહ્યા હતા। કયો વિસ્તાર છે યાર? આ ચેહરપુરા વિસ્તાર છે, બરોબર। આજે કયું કામ થયું છે? આ રોડનું આરસીસી કામ છે, બરોબર। તમારી માંગણી હતી? અમારી માંગણી હતી, બરોબર। એની પહેલા શું તકલીફ પડતી હતી તમને? ગારો થતો નિહાળી જવા માટે નિહાળી છે, એટલે જવા માટે બીજો ગારો થતો, એટલે અમે માગણી કરી। અને આ કામ ગામ પંચાયતે કર્યું છે? આ ગામ પંચાયત, બરોબર। કેવું કામ થયું છે? કામ સારું મારી કોમ કેવું થયું છે? હે, આ કોમથી તમને સંતોષ છે? આમ ખરેખર સંતોષ છે ને? બરોબર। આ અમુક તમારા ગામના લોકો એમ કહે છે કે કોમ રસ્તાનું કર્યું નથી, પૈસા ઉપાડી લીધા, આ વાત ખોટી છે ને? ખોટી છે ને, અમાર તો છેલ્લે વાતો કરી છે એ જૂઠા બધા, બરોબર। અમુક જણા મૂળ ક્યાં મતલબ ટીવીઓ મોબાઈલો માલે, એ વાત ખોટી છે ને? મૂળ કે કોમ નથી પણ કોમ તો થયું છે ને, બરોબર। તો હવે આ જે કોમ થયું છે એ કોમથી તમે રાજી ખુશી આપણે પંચમ તરીકે સહી કરવાની કરશો ને? કયો છે? ચેહરપુરા ચેહરપુરા વિસ્તાર છે। આ શેનું મંદિર છે? ચેહર માતા, બરોબર। તમે પછી આપણે હોય કયું કામ, આ જે બ્લોક બીજા છે, શેડ બીજા છે, એરિયા માતાજીના મંદિર માટે તમે ગ્રામ પંચાયત પાસે માગણી કરી હતી? હવે કરેલી સાહેબ, ખોટું તો ના કહેવાય। પંચાયત દ્વારા કામ કરવામાં આવેલું છે, તમારી માગણી કરી? એની પહેલા જે આ શેડ ને આ બ્લોક બીજા નતા નોખલા ત્યારે કેવી તકલીફ પડતી હતી? ઘણી સાહેબ, એટલે માતાના દર્શને મંદિર કરવા આવતા ત્યારે હું ગારો બીજો ગારો સાહેબ હતો, સમાનું તો અવરાતું જ નહીં, બરોબર। અને આ કોમ કેવું થયું છે? જબર। આ કોમથી તમને સંતોષ છે? સંતોષ અમારો આત્મા, તમને ખૂબ ભગવાન લાભ આપે। બરોબર। હવે ગામના અમુક લોકોનું એમ કહેવું છે કે આ કોમ થયું નથી ને પૈસા ઉપડી ગયા, એ વાત સાચી ખોટી? કોમ કર્યું છે ને પૈસા કોમમાં વાપર્યા છે। શું ગામમાં અમુક જણા લોકો એમ કહે છે કે એ વાત તો ખોટી છે ને? બરોબર। પછી અમુક જણા મૂળ કહેવાનો મતલબ એમ કે આ મીડિયામાં ફરવે છે કે ભાઈ આ ચેરમેન તો હવે આ અમે કોમ જોવા આવ્યા હતા, એ કોમથી તમને પૂરો સંતોષ છે? તો હવે આ જે સાહેબ બેઠા છે, અમે પંચનામામાં તપાસ કરે, અમે તમે સહીઓ રાજી ખુશીથી કરો છો? કોઈના દબાણથી કે સહીઓ કરી દેતી? કયો વિસ્તાર? કાકા કયો વિસ્તાર છે? ચેહરપુરા વિસ્તાર છે। આ ચેહરપુરા વિસ્તારમાં કયું કોમ થયું છે તમારે? અમારા વંડાનું કોમ થયું, હા, પછી આ વંડો થયો, હા, અને પેલો ગટરનું બાકી છે। હા, ના કોમ કર્યું છે, રોડનું કોમ થયું છે, શેડનું કોમ થયું છે, બરોબર। તમારી આ ગામ પંચાયત જોડે માગણી હતી તમારી કોમની? બરોબર। એની પહેલા શું તકલીફ પડતી હતી? આ બોટ નતો કર્યો, રસ્તો નતો કર્યો, શેડ નતો કર્યો, તકલીફ શું પડતી હતી એની પહેલા? આ ઢોરાનું ગામના બધા રોજ નફો વખો પાડતા અમને, તમારે રોજ બીજા આવતા હતા? હા, ભૂંડ બીજા આવતા હતા? આ બોટ કર્યા કે તમારે
હા વાહ વાહ શાંતિ થઈ તા બરોબર. અને આ કોમ કેવું થયું છે? ના કોમ તો સારું છે. કોઈ કોમમાં 19-20 લાગે તમને કે ના કશું કોઈ કોમ સારું થયું છે? સારું જ છે ને તાર. બરોબર. તમે આ પહેલા રસ્તો નતો ત્યારે સ્કૂલમાં જવામાં કોઈ તકલીફ બીજી કોઈ દવા? કારવા તો છોકરો ના જાતો. હા, અને કોઈ દવાખાને બીજે જવામાં? તો તકલીફ કરી આ બીજા રોડ નતા આ પડ્યા. રસ્તો થયા પછી બધી તકલીફ મટી મટી ગઈ યાર. આ કોમથી તમને સંતોષ છે? હવે બીજું મારો કહેવાનો મતલબ એમ કે અમુક જણા ગામના તમારા અરજદારો હા રજૂઆત કરી છે કે કોઈ કોમ થયું નથી, પૈસા ઉપડી ગયા છે. કોમ થયું તો થયું છે ને? હોવા તો આ રજૂઆત ખોટી છે ને એ લોકોની, જે લોકો આ રજૂઆત ખોટી છે. હે આ ખોટી છે. કોમ તો થયું જ છે ને? જે અરજીઓ કરી ને હા. એ સાહેબ બધા રૂપિયા ખાવા ફરી છે હા હા પંચાયત જોડી બરોબર. તો તમને કહું હા હા એટલે પંચાયત ચોથા લાઈન આવે બરોબર. વાત એટલે છે આ કોમથી સંતોષ છે ને તમને? હોય, અમારે આ ટીવી માં ને બીજે બધે ફરે છે, ખોટું ફરે છે? આ ખોટું જ છે. બેન તમારે માડી શું કેવું, આ કોમ સારું થયું છે? હે હા આ કોમ થી સંતોષ છે ને? આ શેઠ બીજો આવે માતાના દર્શન કરવા, લોકો બે સારું છે ને? સારું. તો હવે આ તમારે હવે પંચમૃત કોમમાં સહીઓ કરવાની રાજી ખુશીથી તમે કરશો ને? આ કોમ થયું એના બદલ હા હા બરોબર. જય અમી જય શેરપુરા બોલે મંદિર આગળ ફરવાડી માનું ફરવાડી માનું અને આ રોડ બોડાય બોડલ જાય. તમારે માગણી હતી આ રસ્તાની? માગણી હતી બોલો ભાઈ સાહેબ, માગણી હતી. માગણી હતી બરોબર. આ રસ્તો નતો એના પેલા શું તકલીફ પડતી હતી તમને? ગાર અંબારો સરસ અમારા ગામ માટે તકલીફ. મંદિર માં લોકોને દર્શન કરવા માટે હા, મંદિર માં તકલીફ પડતી હતી ને? તકલીફ બહુ બધી છે બરોબર. આ કોમ ગામ પંચાયતે કર્યું છે ને? ગામ પંચાયત. કેવું કામ થયું છે યાર? ગામ સરસ છે સાહેબ. અમે આવો બધા આ કામથી તમને સંતોષ છે? અમે અમર અમારા સાહેબ ગામને સંતોષ સંતોષ છે ને, છે. આખા ગામને સંતોષ છે ને. હવે આમાં એવું છે કે અમુક લોકો જે ગામના લોકો છે, કામ થયા નથી ને પૈસા ઉપડી ગયા છે, એવી રજૂઆત છે મૂળ તમારી. રડા ખોટું છે એ અમને હા હોય ને શું જ થાય. પણ એ વાત સાચી. પહેલી વાર અમે આટલું કામ પાડ્યું. ખોટા તો સાહેબ ઉપડી જ છે. તમે મારી આગળ હોય ખોટા ઉપાડી કો સરપંચ ના પછી ઉપાડી બીજા શું છે કે અમુક જણા આપણે ટીવીમાં ને મીડિયામાં આ લોકો રજૂઆત કરે એ વાત ખોટી છે ને મૂળ કે આમ ખોટી છે સાહેબ ખોટી છે આ લોકો પ્રચાર પ્રસાર કરે એ લોકો ખોટું છે. હવે આ જે કામ થયું છે એ બદલ તમારે પંચો તરીકે હોય સહીઓ કરવા તમે રાજી ખુશી ડબલ કરવાના ડબલ એક નહીં. મારું નામ બાસ્કુજી દરગાહ સોલંકી કોમ શું છે એ બેન આવડિયા થોડું ઘણું રહી જવા દે આ રીતે બસ કરે કોઈ આપણે કરવા તો બને જ નહીં કે નહીં ભાઈ કે ભાઈ કોણ સહીઓ કરો લે રાજ્ય અમને આવશે કરો કરો દાદા એમાં કશી કોણ દેખાય ને મને દેખાય છે મને એવું લાગતું તમે તપાસ કરી હા કયો વિસ્તાર ગણાય છે? આ અમારા સમસાન બીચ છે સાહેબ. બરોબર. કયા સમાજનું છે? દરબાર સમાજ. બરોબર. કયું કામ હોય કરેલું છે? આ સાહેબ જો તમારી વોલ બનાવે છે અમારા સપોઝ બધા આવે તો બેહવા માટે હોય. બરોબર. ચોમાસું બીજું હોય તો બધા બે. બરોબર. પછી બીજી રોડ બનાવ્યો છે બે પછી હવે ઝાડ છૂપવા નથી સાહેબ. પછી આ રસ્તો બનાવ્યો છે.
દિવાલ બનાવી દિવાલ બનાવી છે વંડો દિવાલ ચારે બાજુ છે. આ અંગે તમારી કોઈ માંગણી હતી હવે? સાહેબ અમારા વહેલની માગણી હતી કે હજુ બનાવો સરપંચો બનાવતા જ ના વળી આ બધી સરપંચ આજ વળી બધાને થોડું ચૂપ હોય તો સાહેબ અમે ચાટપટી લઈ અને આ બધા ઉભા તમે જુઓ માથે રાખીને હોય મળું પાડતા અને સાહેબ એવું હોય તો પાછું લઈ જાય એવી પરિસ્થિતિ હતી. એવી રીતના અમે પેલો રાયડું લાવવા ઘી લાવવા એમ કરીને બાળતા ને પછી જાતા મોડા વરસાદ ઉપર પડતો ટાટપટી રાખી રાખીને બાળેલા સાહેબ આખા તડમ પૂછ્યું તમે એટલે આ તમારી ખાસ જરૂરત આ સાહેબ મેન જરૂર અમારા હતી આ ગ્રામ પંચાયતે કોમ કર્યું છે? આ ગ્રામ પંચાયત કેવું કોમ કરેલું છે? કામ સારું કર્યું છે ને સાહેબ. આ તો અમારે આવું જ જરૂર હતી જ. કામથી તમને સંતોષ છે? સંતોષ અમુક લોકો તમારા ગામ વાળા એમ કહે છે કે કોઈ જગ્યાએ કોઈ કામ થયેલું નથી. ખોટું સાહેબ કોમ કર્યા છે. આ સરપંચ આ ને કાનો આકાશ ત્રણે પૂછજો તમે કોમ ના કર્યું આજે 30 વર્ષની અંદર કોઈ કોમ નથી કર્યા. અમારા ભુજી સરપંચે કોમ કર્યા છે. લોકોનું એમ કેવું છે કે ખાલી કાગળ ઉપર કોમ છે. ના તારે તમારે જાતે કોઈ જોઈ લો સાહેબ કોમ દેખાય તમને ખોટું ને ચાલે આજુ ચાલશે. આ લોકો અત્યારે મીડિયામાં ફરે છે કે ખોટું છે. તો તમે આ જે કોમ થયું છે એને સંતોષ છે સાહેબ. આ ખૂબ કોમ અમારું ગાજીપુરથી પંચો તરીકે સહી કરવા તૈયાર? હા અમે લાવો કઈ કરશે કોમ શું છે ને આપણે કરવું છે ને આપણે ક્યાં તમારું કોઈ બીજા કોઈને કોઈ કહેવું છે આ કોમ વિશે? સંજય બોલતી બોલો શું કેવું છે આ કોમ વિશે? બોલો શું આ કામ વિશે શું તમારું કહેવું છે? તો આ કામ વિશે તો આપણે સરપંચશ્રી વિશે બહુ સરસ કહેવું છે કે આ જે સ્થળ આવેલું છે એ સ્મશાન ઘાટ છે તો ત્યાં અહીંયા જે ચોમાસાનું આવતું ને તો ત્યારે આપણે જે અમારે કોઈ દેહ પામી જાય તો અગ્નિ સંસ્કાર આપવા તો બહુ તકલીફ પડતી તો આ બનાવ્યા છે પાછળ બહુ સારું છે. આ સુવિધા મળવાથી અત્યારે તમે કોઈ શમશાનને યાત્રાઓ તો દેવા માટે છોડો હા, શાંતિથી બેસી ગયા. હવે કેટલાક લોકો છે તમારે બોલો ઠાકોરના દરબાર સમાજના બધા ભેગા? આ છે ને 1500 જેવા છે એમ તો સાહેબ 1500 ઘરવાળા લોકો બધા હા, છે. આખું હું ગોમ રાજી છે આ આખું ગામ રાજી આ તો કેમ ના ગમે હવે તમારે જરૂર હતી જ. આપણા કોઈ રાતના રોતા હવે તાટપત્રી પછી ઉપાડી પડે અગ્નિ સંસ્કાર કરતા તો અળગવા એટલો વરસાદ એટલે આ તો સારું શું છે ને સારું કોઈ સાહેબ ના પડે. રિપોર્ટર રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા.